ફરવા. ક્યાં ફરવા? ના ક્યાં? પરબ. પરબ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે 9:30. હર હર મહાદેવ. આજે છે મહાશિવરાત્રી, તો બધાને મહાશિવરાત્રીની શુભકામના પાઠવું છું. અને હવે જવાનું છે મહાદેવના મંદિર. મહાદેવના મંદિરે, પછી જવાનું છે કાળભૈરવ દાદા. ક્યાં? કાળભૈરવ દાદા મંદિરે ને. કાળભૈરવ દાદા મંદિરે શિવરાત્રી છે તો ત્યાં દર્શન કરવા જવું છે. અને અમારા મિત્તલ અને હાર્દિક બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હવે નીકળી ગયા છે મહાદેવના મંદિરે જવા દર્શન કરવા. તો પહોંચી ગયા હોય મહાદેવના મંદિરે. તો જો આ રીતનું મંદિર છે અને આ છે ભોળાનાથની જગ્યા. આ મંદિર છે, બહુ મસ્ત જગ્યા છે. તો આપણે પહોંચી ગયા મહાદેવના મંદિરે અને કરી લે દર્શન મહાદેવના. તો આપણે કરી લીધા મહાદેવના દર્શન ને હવે નીચે ઉતરી ગયા છીએ. તો અહીંયા છે કાળભૈરવ દાદાનું મંદિર, તો આપણે અહીંયા પણ દર્શન કરી લે. અને અહીંયા છે દાદાનો ધૂણો, આ છે કાળભૈરવ દાદા. તો હવે બે ગયા પાછા ગાડીમાં ને કરી લીધા દર્શન ભોળાનાથના. ને હવે જવું છે કાળભૈરવ દાદાના મંદિરે. તો અમે નીકળી ગયા છીએ કાળભૈરવ દાદાના દર્શન કરવા માટે. અમારા ગામથી 4 કિલોમીટર થાય અને ગોંડલથી માત્ર 3 જ કિલોમીટર થાય છે. તમે પણ અવશ્ય મુલાકાત લેજો એકવાર. જોવો તો અહીંયા રોડ ઉપર જ બોર્ડ મારેલું છે કાળભૈરવ દાદાનું. અંદર ગાડીથી જતું 1.5 કિલોમીટર. જો અહીંયા બોર્ડ મારેલું છે આ કાળભૈરવ દાદાનું. ગોંડલ બાજુથી આવી એટલે રોડ ઉપર જ બોર્ડ આવે ને પેલા પુલ આવે, પછી તરત જ રસ્તો આવે બાજુમાં કાળભૈરવ દાદાના મંદિરે જવાનો. ને બોર્ડ પણ મારેલું જ છે. ને આ રસ્તો ઉતરે સિમેન્ટ રોડ છે, સિમેન્ટ રોડ જ છે. ભૈરવ ગંગા તરીકે આ નદી ઓળખાય છે. અત્યારે તો ખાલી છે, ઉનાળો છે એટલે. નકર ચોમાસામાં તો આમાં બહુ પાણી હોય. પૂર આવે ત્યારે તો જોયા જેવું હોય કા. સીધો રસ્તો કાળભૈરવ દાદાના મંદિરે જ જાય છે. અંદર એકાદો કિલોમીટર હશે. ભૈરવ ગંગા તરીકે ઓળખાય છે આ નદી. તો પહોંચી ગયા છે આપણે કાળભૈરવ દાદાના મંદિરે. હાલો તમને દર્શન કરાવું. કાળભૈરવ દાદાની જગ્યા સ્વયંભૂમિ છે અને બહુ પવિત્ર છે. તો આ છે કાળભૈરવ દાદાનું યજ્ઞ કુંડ અને ધૂણો પણ કહેવાય. આ છે મૂર્તિ કાળભૈરવ દાદાની, બહુ પૌરાણિક મૂર્તિ છે, બહુ જૂની મૂર્તિ છે. તો અહીંયા સાધુ સંતો છે, ફૂલને એવું ચડાવે છે બધું. આ રીતના મંદિર છે. ઉપર મંદિરને એવું કાંઈ નથી, ખુલ્લું જ છે ઉપર. ને આપણે હવે કરી લીધા કાળભૈરવ દાદાના દર્શન. ને તમે પણ કરી લો ને એકવાર અવશ્ય મુલાકાત લેજો અહીંની. તો અહીંથી શિવરાત્રી છે એટલે સાધુ સંતોને બધે. તો હવે આપણે દર્શન કરી નીકળી ગયા કાળભૈરવ દાદાના. અને હવે જવું છે ગોંડલ ગાય માટે લીલું લેવા. ગોંડલ જો આ રીતનો પુલ છે. પુલની બાજુમાંથી જ રસ્તો નીકળે છે. આ બોર્ડ આ રીતનું મારેલું જ છે. તમે આવો તો રસ્તા ઉપર દેખાય જ છે. તો હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છે ગોંડલ. અને આ ગોંડલ આવી ગયું છે. હવે લેવાની છે ગાય હાટું મકાઈ. આપણે અહીંયા લીલા પીઠમાં આવી ગયા છે મકાઈ લેવા. અહીંયા બધી અંદર મકાઈ જ વેચાતી હોય બધે. શું ભાવ છે? હમણાં તો હજી 100 હતો ને. મણ એક કરી નાખો. હાલો પાત્રી જ નાખજો.
હા તો હવે આપણે લઈ લીધી મકાઈ, ભરી દીધી ગાડીની ડેકીમાં અને હવે નીકળી જઈ. બોલ ક્યાં જવું છે? ફરવા. ક્યાં ફરવા? ક્યાં? પરબ. તને તો બધે બહુ ફરવાનો શોખ. પરબના ગેટ જેવો જ ગેટ છે, જોઈ લે. ચાલો હવે નીકળી ગયા ઘરે. તો ફાઇનલી દોસ્તો હવે પહોંચી ગયા છે ઘરે અને અમારો વિડીયો અહીંયા પૂરું થાય છે. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.